નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે સાહેબ અધિકારીઓની કામગીરીને લઈને પત્ર લખવો પડ્યો છે મનપા કમિશનરને, કઈ રીતની બેદરકારી કામમાં દાખવવામાં આવતી હતી? છેલ્લા લગભગ 4-5 દિવસથી કોઈ પણ કામ માટે કોઈ પણ વિભાગના અધિકારીને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે. વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી. પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે. જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય, એવું એક વાતાવરણ ઊભું થયું છે. વસ્તી ગણતરી થાય એ બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે. ચોમાસું માથે છે. જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ને એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.